હા જુઓ આ ગોપાલભાઈ ઇટાલિયા હો ત્યાં બેડિયામાં આવીને મોટી મોટી બાકાજી બોલાવે છે. અહીંયા એનો નળ ઊંધો છે એ નથી ખબર પડતી. વિસાવદરના મામલતદાર કચેરીમાં આવે કોઈ ખબર નથી. જો આ જુઓ તમે ઊંધો છે. ચાલુ કરો કે ચાલુ કઈ ટેકનોલોજી છે એ જણાવજો ને આપણને. જાપાની છે કે આ પાણી પીવાના લાયક છે. આ જો આ જોવો તો બધું આ નળ આ ઊંધો જોવો. આની અંદર જોવો પાણી ભર્યું છે. ગંધારી જોવો, ગંદકી જોવો તમે. આ ફિલ્ટર જોવો. જો આ અંદર પીવા લાયક છે. જોવો તમે આવી છે. અમે તો ગામડે જમીનના કાગળિયાનું કામ માટે આવ્યા હતા ગોપાલભાઈ ઇટાલિયાની કચેરીમાં. પણ એક સવાલ થાય છે, લોકો માટે પાણીની વ્યવસ્થા હોય તો એ સ્વચ્છ પણ હોવી જોઈએ ને. તમને શું લાગે છે, આવી જગ્યાએ સફાઈ હોવી જોઈએ કે નહીં?